આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. કહી શકાય કે વડોદરામાં જીઆઈડીસી કંપનીમાં આગની ઘટના બની છે. સાવલી મંજુસર જીઆઈડીસીની કંપનીમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો. જીઆઈડીસીની કંપનીમાં મોડી રાત્રે આગની ઘટના બની છે. આ દ્રશ્યો સામે આવ્યા છે. પ્લાસ્ટિક કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા નાસભાગ મચવા પામી હતી. લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો. વડોદરા ફાયર વિભાગ આગ પર કાબુ મેળવ્યો હતો. તો ફાયર વિભાગને જાણ થતાં ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા. આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, લાખો રૂપિયાનું પણ નુકસાન થવા પામ્યું છે. તો અચાનક આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો. 3 કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો. તો આ દ્રશ્યો સામે આવ્યા છે. વિકરાળ સ્વરૂપ આગે ધારણ કર્યું છે. તો નાસભાગ પણ મચી હતી. જીઆઈડીસીની કંપનીમાં મોડી રાત્રે આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો. વડોદરાના સાવલી મંજુસર જીઆઈડીસીની કંપનીમાં આગ લાગી હતી. આ તેના દ્રશ્યો સામે આવ્યા છે. તો સમગ્ર માલસામાન બળીને ખાખ થયો છે. તો પ્લાસ્ટિક કંપનીમાં આગ લાગી હતી. લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. તો ફાયર વિભાગને જાણ થતાં ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા. તો 3 કલાકની મહેનત બાદ આગ કાબૂમાં આવી. તો આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. પ્લાસ્ટિક કંપનીમાં આગ લાગી હતી. આગ લાગતા જ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. તો જીઆઈડીસીની કંપનીમાં મોડી રાત્રે આગની ઘટના બની છે. તો શેના કારણે આગ લાગી છે તે કારણ હજી સુધી અકબંધ જાણવા મળેલ છે. સાવલી મંજુસર જીઆઈડીસીની કંપનીમાં આગની ઘટના બની છે. 3 કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. અને જે બાદ કહી શકાય કે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો. લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે કંપનીમાં. તો પ્લાસ્ટિક કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. તો જીઆઈડીસીની કંપનીમાં મોડી રાત્રે આ ઘટના બની હતી. અને જે બાદ ફાયર વિભાગને પણ જાણ થતાં ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તો આખરે 3 કલાકની મહેનત બાદ આગ કાબૂમાં આવી હતી.